નવસારીમાં એપીએમસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો થયો છે। પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો પકડવા ઇકો ચાલકે માથાકૂટ કરી કર્મચારીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ થયો છે। ઇકો કાર ચાલકના સપોર્ટમાં પહોંચેલા નવસારી પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને પણ કર્મચારીઓને ખખડાવ્યા છે। હજુ પોતે સત્તા પર હોય એ રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે કાર ચાલકને છોડી દેવાનો આદેશ કર્યો છે। ગ્રામ્ય પોલીસના પોલીસ કર્મચારી સાથે પણ ઝપાઝપી કરી હોવાની ચર્ચા છે। ભાજપના પૂર્વ નગરસેવકની દાદાગીરીથી પાલિકા કર્મચારી અધિકારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। દાદાગીરી આપ જોઈ રહ્યા છો, પૂર્વ કર્મચારીની, પૂર્વ નેતાની, પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી આપ જોઈ રહ્યા છો અને અધિકારીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। માર્કેટ મંડળ ઓકે, વાંધો નહીં, જો 1.5 મહિના પછી તમને 11 વાગે આ દુકાન દેખાતી છે ને? હે, નવસારી બીજું કઈ નથી દેખાતું પ્લાસ્ટિકનું? તને લઈ જાવ ત્યારે કેટલી દુકાન પોલીસ વાળો જાવ ક્યાં થઈ ગયો? અરે પોલીસ વાળો શું થઈ ગયું? તો ખાલે હોય, અરે બધું ખોલી લેવા દે નાખે જે ગૌરવ જા એને સમજા દે પેલા કોણ છે બરાબર। દાદાગીરી તમારા ઘરમાં રાખવાની કે રાખવાની? દરેક નીકળા નીકળા આસુને કે પેલા કોણ છે તે